સનાતન ધર્મ આપણો ધર્મ કયો? સનાતન. હિન્દુ તો આપણા બધાની જ્ઞાતિ કહેવાય, એમાં વર્ણ અલગ અલગ થયા, પણ મૂળ આપણો ધર્મ કયો? સનાતન. અને એ મૂળ સનાતન ધર્મના મુખ્ય 3 દેવ કયા કયા ખબર છે? આપણા સનાતન ધર્મની અંદર મુખ્ય 3 દેવની વર્ણિત થયેલી છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઇંગ્લિશમાં ભગવાનને શું કહીએ? શું કહીએ? ગોડ. 3 જ શબ્દ, GOD. આપણા દેવતા પણ 3. ત્રણ તત્વ છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કોણે કરી? તો કે બ્રહ્માજીએ કરી. કોણે કરી? બ્રહ્માજી. ગર્ભની અંદર જીવ કોણ મૂકે? બ્રહ્મા. પછી ત્યાંથી માંડી તે જાતકનું મૃત્યુ થાય ત્યાં સુધી તે દરેક જીવનું પોષણ કોણ કરે? તો કે ભગવાન નારાયણ. વિષ્ણુ ભગવાન દરેક જીવનું પોષણ કરે છે. કીડીને કણ, હાથીને મણ આપનાર તે ઈશ્વર છે. ભલે આપણે જોયા નથી. હાથીને કેટલું ખાવા જોઈએ? જોઈએ કે નહીં? ક્યાંય કમાવા જતો નથી, તે છતાં એ મળી રહે છે ને. કોઈ દિવસ પેપરમાં વાંચ્યું હાથી ભૂખ્યા પેટે ગુજરી ગયા એમ? એને આપનાર કોક એવું તત્વ પરમ છે જેને આપણે ઈશ્વર નામથી સંબોધિત કરીએ છીએ. અને છે ઈશ્વર સાહેબ. જો તમે એને આ ચામડાની આંખોથી ના દેખાય. આ બધું ઘણી વાર એમ થાય, એવી કથાઓ ચાલતી હોય ને એટલે ઘણા ચિઠ્ઠી લખે, મહારાજ આ ભગવાન ભગવાન બધું હશે હે બધું. ભાઈ અમે આ 20 વર્ષથી ધોતી પહેરીને ફરીએ છીએ, અમને કોઈ દાળ મળ્યા નથી. હા, પણ એના વાઇબ્રેશન થાય. એ ભગવાનની અનુભૂતિ થાય. એના માટે કવિએ પણ લખ્યું છે ને, કવિએ તો આખી કલ્પના બનાવી છે કે કરી તો જુઓ રે માનવ, કરી તો જુઓ મારો હરી કરે એવું, કરી તો જુઓ. કરી શકવાના છીએ. નારિયેળમાં પાણી તમે ભરી તો જુઓ, દાડમના દાણા તમે કરી શકવાના છીએ આપણે. એ નારિયેળ થાય ક્યાં આગળ? દરિયા કિનારે. દરિયાનું પાણી કેવું અને નારિયેળમાં? વિચાર કરો, પહેલું આરો પ્લાન્ટ કોણે બનાવ્યું? અને આપણા આરોમથી કડવું નીકળ્યા, આ ઈશ્વરના આરોમથી તો એકદમ મીઠું. તમે જો આ 4 માળનું બિલ્ડિંગ છે તોય ચડાવવા માટે કેટલી વાર મોટર ચાલુ બંધ કરવી પડે. અને નારિયેળી 70-80 ફૂટ ઉપર હોય, વગર મોટરે પાણી ચડાવે. એ ઈશ્વર છે. બહારથી કઠણ, અંદરથી નરમ. દાડમના દાણા એકવાર છૂટા પાડો, ગમે તેવા વૈજ્ઞાનિકો થાય, પણ એવું કોઈ મશીન બની નથી પાછું દાડમ એવું ને એવું ફિટ થાય. થઈ શકે? કારણ કે ઈશ્વરે બનાવેલું છે. ઘણા એવા પ્રશ્નો કરતા હોય, પણ ખરેખર તમે જો આપણે જમીનમાં વાવણી કરીએ ને, આ ઈશ્વરના દાખલા છે સાહેબ, કે ક્યાં છે ઈશ્વર, ક્યાં છે પરમાત્મા. તમે જમીનમાં એક દાણો નાખો, 1,000 દાણા થાય છે ને. ખેડૂત રાહ જોવે જ બેઠા બેઠા, લમણે હાથ દઈને કે ઉગ્યું કે નહીં, ઉગ્યું કે નહીં. એ ઉગી જ જાય સાહેબ. એને ભરોસો છે કોના ઉપર? ઈશ્વર. અને એવું નહીં પાછું, એનું પ્રમાણ હોય પાછું. તમે જેવું વાયુ હોય ને સાહેબ, એવું જ તમને મળે. આ માટી તમે ચાખો, માટીમાં કોઈ સ્વાદ છે ખરો? કોઈ સ્વાદ?
તે છતાંય ફળ કેવા નીકળે? મીઠા નીકળે. તમે ખાટું બીજ વાવો તો લીંબુમાં રસ કેવો આવે? ખાટો આવે. શેરડીનું વાયુ હોય તો રસ કેવો આવે? મીઠો. મરચા વાયા હોય તો રસ કેવો આવે? તીખો. તે છતાંય માટીમાં કોઈ સ્વાદ, તો એ સ્વાદ પૂરનાર છે કોણ? એનું નામ ઈશ્વર છે. મગફળી જમીનમાં થાય, એ જમીનની અંદર રહેલી મગફળી, વિચાર કરો એની ઉપર પડ, ઉપર કેટલી માટી, તે છતાં અંદર તેલ પૂરનાર છે કોણ? એ ઈશ્વર છે. પણ એના માટે એને આપણા હૃદયમાં બિરાજમાન કરવા પડે છે. ત્યારે જ તમે એને પામી શકો, એને મેળવી શકો. એમને ઈશ્વરની અનુભૂતિ નથી.